કે ચેપ્ટરનું નામ દોલન છે, દોલન. તો દોલન શબ્દ સાંભળી અને તમે વ્યવહારમાં આ વાતને ફીલ કરી હોય એવું શું? હા, ઘડિયાળ. ઘડિયાળનું લોલક. ગુડ. ઘડિયાળ હોય એમાં લોલક હોય, એ જે આમ થતું હોય એને તમે દોલન કહો, રાઈટ? એ સિવાય હિચકો. હિચકો, હા હિચકો. હિચકો દોલન, સાચું સાચું. પછી કેટલું બધી જગ્યાએ દોલન, તો દોલન કેટલી જગ્યાએ જોવા મળે. બોલો બોલો. હા, રાઈડ હોય. હા, રાઈડ રાઈડ. હા, એ સાચો. રાઈડમાં થતો રાઈડ. હા, દોલન કે બરોબર. સાચું સાચું. એ સિવાય તમને ખબર હોય તો નાના બાળકો 2-3 વર્ષના છોકરા હોય એ નાનું એનું રમકડું ઓલું આમ આકાર અને ઉપર બેહીને આમ કરતા. હા, ઘોડીઓ. એ આપણે હિંચકાની વાત કરી, ઘોડીઓ હિંચકો આ બધું એમ હિંચકામાં આવી ગયું, બરાબર? હિંચકો કીધું એટલે એ ઘોડીઓ એ વન ટાઈપ ઓફ હિંચકો, નાનો હિંચકો, બરાબર? હા, એમાં આવી ગયું. બરાબર. પછી એક બાઉલ હોય, વાટકો, એમાં કોઈ છરો હોય લોખંડનો, એ તમે મૂકી દો તો આમ થાય ને, જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં, રાઈટ? તો આ બધી જ ગતિઓ છે. આ ગતિનો પ્રકાર જ થયો દોલન. એટલે આ બધી જ ગતિ કેવી ગતિ છે? દોલિત ગતિ છે. હવે આના માટે તમે કોમન એક શબ્દ વાપરો, તમે કોમન શબ્દ વાપરો તો આવો કોમન એના માટે શબ્દ વાપરી શકાય કે જ્યાં ગતિનું પુનરાવર્તન થાય, રિપીટેશન થાય, એ બધી ગતિ દોલિત ગતિ હોય, રાઈટ? એક ટેનિસનો બોલ છે, એનું એક સરફેસ ઉપર આમ ઘા કરી દો તો ગયો, પછી પાછો નહીં આવે. તો એને એમ નહીં કહેવાય કે આ ટેનિસનો બોલ છે દોલન કરે છે, રાઈટ? તો તમને એવું જાણવા મળ્યું દોલિત ગતિ ઉપરથી કે રિપીટેશન થાય છે ગતિનું. તો અગેન કહું છું કે જો આપણે એવું દ્રઢ માનીએ કે જ્યાં ગતિ પુનરાવર્તિત થતી હોય એ બધી જ ગતિઓ દોલિત ગતિ હોય તો આપણે ખોટા છીએ. સૂર્યની આસપાસ પૃથ્વીનું પરિભ્રમણ 365.25 દિવસે, એટલે 365 દિવસે એક ચક્ર પૂરું થઈ જાય, થાય પછી ત્યાંથી ગતિનું પુનરાવર્તન થાય. તો આપણે એવું બોલીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ દોલન કરે છે. અમે ઓકવર્ડ લાગે, દોલન ના ગતિ કરે છે એમ બોલીએ, એમ પરિભ્રમણ કરે એવું બોલીએ, દોલન કરે એવું બોલીએ. તો ઘડિયાળનો કાંટો દોલન કરે તો ઘડિયાળનો કાંટો દોલન ના કરે, લોલક છે દોલન કરતો હોય. ઘડિયાળનો કાંટો દોલન કરે એવું બોલીએ તો ઘડિયાળનો સેકન્ડ કાંટો 60 સેકન્ડ પછી રિપીટ જ થતો હોય ને, રાઈટ? તો રિપીટેશન જેટલા પ્રકારનું છે એ બધી જ ગતિ દોલિત ગતિ છે એવું બોલી શકાય નહીં. સાચું, રાઈટ? પછી તમે એક દોરી હોય, દોરી, તો દોરીની નીચે કોઈ પથ્થર લટકાવી દો, રાઈટ? વન ટાઈપ ઓફ લોલક જ. તમે દોરી નીચે પથ્થર લટકાવી દો, પછી આમ ધક્કો મારો તો આ રીતે આમ થાય આગળ પાછળ, હા, તો એને તમે દોલન કહો. પછી સ્પ્રિંગ છે, તો સ્પ્રિંગની નીચે કંઈક દળદાર પથ્થર લટકાવી ખેંચીને મૂકી દો તો સ્પ્રિંગ ઉપર નીચે થાય, તો એને દોલન કહો. તો આ બધા જ પ્રકારની ગતિ દોલિત ગતિ છે ને? તો આમાં ગતિનું પુનરાવર્તન થાય. પણ તમે જો આવું વિધાન બોલો કે જ્યાં ગતિનું પુનરાવર્તન થાય ત્યાં બધું જ દોલન છે, તો આ વસ્તુ ખોટી પડે, બરાબર ને? એટલે આ દ્રઢ વિધાન તમે બોલી ના શકો કે જ્યાં ગતિનું પુનરાવર્તન થાય એ બધી જ ગતિ દોલિત ગતિ છે. એટલે મેં તમને એક્ઝામ્પલ તમારી સામે મૂક્યું કે આ સૂર્ય છે, એની આસપાસ ગ્રહોનું પરિભ્રમણ છે. નોર્મલી સૂર્યની આસપાસ ગ્રહોના પરિભ્રમણ માટે એનો વે કક્ષા છે એલિપ્ટિકલ હોય, લંબરૂતી કક્ષા હોય. પણ સૂર્યની આસપાસ પૃથ્વીનું પરિભ્રમણ લંબરૂતી કક્ષા છે, પણ ઓછી લંબવૃત્તિ હશે. ઓછું લંબવૃત્તિ એટલે લંબવૃત્તિને દબાવી દો તો ગોળ થઈ જાય ને. આવી કક્ષા હોય, આવે આને દબાવી દો તો વર્તુળ થઈ ગયું ને. તો આપણી પરિભ્રમણ કક્ષા છે એ લંબવૃત્તિ છે પણ ઓછી છે, એનો મતલબ છે વર્તુળાકાર. આ પરિભ્રમણમાં સૂર્ય પૃથ્વી છે, તો પૃથ્વી આમ ફરી અને 365 દિવસે પાછી પુનરાવર્તન થાય, તો આને પુનરાવર્તિત ગતિ કહેવાય. પણ આને દોલિત ગતિઓ શબ્દ પ્રયોગ કરો તો ખોટું છે.
સાચું ને? આ વાત સાચી ને? ઓકે, હવે આ તમારી સામે મૂકું કે આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગની નીચે આ સ્પ્રિંગનો દળને ધ્યાનમાં નહીં લેવાનું, નિગ્લેજિબલ એનું માસ છે અથવા તો અવગણ્ય દળવાળી છે આવી સ્પ્રિંગ છે, અને એની નીચે જે એમ દળનો પદાર્થ લટકાવો, આને તમે ખેંચીને મૂકી દો તો ઉપર નીચે થાય, તો આને તમે દોલિત ગતિ કહો, તો આને તમે પુનરાવર્તિત ગતિ કહો. હા, પુનરાવર્તિત ગતિ કહેવાય. સાથે સાથે શું કહેશો? દોલિત ગતિ. એટલે દરેક દોલિત ગતિ, દરેક દોલિત ગતિ પુનરાવર્તિત ગતિ તો છે ને, પણ દરેક પુનરાવર્તિત ગતિ હોય દોલિત ગતિ કયો તો એ ખોટું છે ને, એમ કહું છું. સમજાય છે? ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ કે અહીંયા એક લોખંડનો બોલ છે, અહીંયા એક લોખંડનો બોલ છે અને એને તમે થીટા એંગલ ઉપર આ રીતે આમ ધક્કો મારીને મૂકી દો, તો આ પણ દોરીથી લટકાવી દીધો, નીચે લોખંડનો બોલ છે અને ધક્કો મારીને મૂકી દો તો આ રીતે આમ થાય, તો આને તમે દોલન કહેશો ને? તો આ ગતિ પુનરાવર્તિત ગતિ છે ને, તો આ પણ પુનરાવર્તિત ગતિ પણ છે અને દોલિત ગતિ પણ કહેવાય ને પુનરાવર્તિત ગતિ કહેવાય. પણ દરેક પુનરાવર્તિત ગતિ હોય દોલિત ગતિ હોવું જરૂરી નથી. હવે તમને ફિઝિક્સના વર્ડ ઉપર લઈ જાઓ કે આ પુનરાવર્તિત ગતિઓ જે છે બધી, કે સમયના ચોક્કસ ગાળામાં એ ગતિનું વારંવાર પુનરાવર્તન થયા કરે. સમયના ચોક્કસ ગાળામાં એ સમયગાળો ગમે હોઈ શકે. ઘડિયાળના સેકન્ડ કાંટા માટે એ ગાળો કયો? 60 સેકન્ડ. ઘડિયાળના મિનિટ કાંટા માટે 60 મિનિટ. ઘડિયાળના કલાક કાંટા માટે 12 કલાક. 12 કલાક એક ચક્ર પૂરું થાય ને, રાઈટ? અને પૃથ્વી માટે એ જ 365 દિવસ, એ જ બીજા ગ્રહો માટે અલગ, રાઈટ? એટલે તમે શું કહેશો કે આવર્તકાળ જેટલા સમયમાં એક ગતિ પૂરી કરે. આવર્તકાળની વ્યાખ્યા તમે શું આપો? એક ચક્ર પૂરું કરવા માટે લાગતા સમયને તમે આવર્તકાળ કહો ને. એટલે આવર્તકાળ જેટલા સમયગાળામાં ગતિનું પાછું શું થતું હોય? પુનરાવર્તન થતું હોય, થાય ને? એટલે તમને સિમ્પલ સમજાય એટલે હું આવો શબ્દ પ્રયોગ કરું છું ને. અર્થ જ આખો ડીપમાં જશો એટલે તમને ખબર પડશે કે આનો અર્થ શું થાય. પણ હું તમને સિમ્પલ સમજાય એટલા માટે કહું કે જ્યાં ગતિનું આવર્તકાળ જેટલા સમયગાળામાં, એટલે ચોક્કસ સમયગાળામાં ગતિનું પુનરાવર્તન થતું હોય આવી ગતિઓને આવર્ત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? તો આવર્ત ગતિ છે, આવર્ત ગતિ છે, આવર્ત ગતિ છે. સમયના ચોક્કસ ગાળામાં ગતિનું પુનરાવર્તન સ્ટાર્ટ થઈ ગયું, આવર્ત ગતિ છે. તો તમને સમજાય કે આવર્તકાળ, એટલા માટે હું ડાયરેક્ટલી એ શબ્દને અહીંયા સીધો મૂકી દઉં છું કે આવર્ત ગતિ મીન્સ કે આવર્તકાળ જેટલા સમયગાળામાં સમયનું ગતિના ચોક્કસ સમયગાળામાં ગતિનું પુનરાવર્તન. આવર્ત ગતિ એક અલગ શબ્દ, મોટો શબ્દ છે, ધ્યાન રાખજો. હમણાં સમજશો એટલે ખબર પડશે, જેમ ડીપમાં જશો એમ ખબર પડશે. આ તો તમને સરળતાથી સમજાઈ જાય એટલે મેં તમને સીધું કહી દીધું કે આવર્તકાળ તમે શબ્દ ભણી ગયા એટલે એની ઉપરથી યાદ રાખો કે ભાઈ સમયના ચોક્કસ ગાળામાં ગતિનું પુનરાવર્તન થાય બધી જ ગતિઓ કેવી ગતિ છે? આવર્ત ગતિ. હવે આ જે ગતિ છે આ ગતિ આવર્ત ગતિ કહેવાય, આ ગતિ આવર્ત ગતિ છે, આ બધી આવર્ત ગતિ છે. પણ આ પ્રકારની જે સેમ આ સ્પ્રિંગને ખેંચીને તમે મૂકી દો, દોલિત ગતિ. હવે આનું ભૂલી જાઓ, ગ્રહોની ગતિ, કાંટાની, ઘડિયાળના કાંટાની ગતિ બધું જ તમે ભૂલી જાઓ. આ ગતિની વાત કરો કે તમે એક એના કોઈ ચોક્કસ નોર્મલ પોઝિશનમાંથી ખેંચીને મૂકી દો તો પાછું ક્યાં જવાનો પ્રયત્ન કરે? મૂળ સ્થાને. આવી જેટલી પણ ગતિ છે, આને તમે જો ખેંચો પાછું ઉપર જા, દબાવો તો અહીંયા જ આવશે. એટલે આ એની નોર્મલ પોઝિશન, મધ્યમાન સ્થાન કયો, સંતુલન અવસ્થા કયો, મીન પોઝિશન કયો ઇંગ્લિશમાં, આ એનું મધ્યમાન સ્થાન. એટલે પદાર્થને સહેજ એના મધ્યમાન સ્થાનથી હલાવીને મૂકી દેવો ને તો પાછો ક્યાં જવાનો પ્રયત્ન કરે? મધ્યમાન સ્થાન. આ બધી જ ગતિને આમાં પણ એવું સેમ, આને તમે ધક્કો મારીને મૂકી દો તો પાછો આમ આવવાનો પ્રયત્ન કરે, આને આ બાજુ ધક્કો મારીને મૂકશો તો પાછો અહીંયા આવવાનો પ્રયત્ન કરશે ને. તો આ બધા જ પ્રકારની ગતિને કહેવાય સરળ આવર્ત ગતિ. કેવી ગતિ? સરળ આવર્ત ગતિ. સિમ્પલ હાર્મોનિક મોશન, SHM. સિમ્પલ હાર્મોનિક મોશન. હવે તમને ખબર પડશે કે હાર્મોનિકનો અર્થ શું. હાર્મોનિક મીન્સ અહીંયા આવર્ત શબ્દ મેં પ્રયોગ કર્યો છે ને એને એ જ આવર્ત છે. પ્રસંવાદી કહેવાય. શું કહેવાય? હાર્મોનિકને શું કહેવાય? પ્રસંવાદી ગતિ. કેવી ગતિ કહેવાય? પ્રસંવાદી. હવે પ્રસંવાદી શબ્દ છે ને એ ફિઝિક્સનો અઘરો શબ્દ છે. હા શું એમ? પ્રસંવાદી શબ્દ, હાર્મોનિક શબ્દ ક્યાંથી આવ્યો? સિમ્પલ હાર્મોનિક મોશન આપણે કહીએ છીએ તો શું કામ એને સિમ્પલ હાર્મોનિક મોશન કહીએ? આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે.
સમજો, તમે કાર્ય ઉર્જા પાવર ભણી ગયા, એમાં સ્પ્રિંગ ભણી ગયા છો, સ્પ્રિંગ બળ ભણી ગયા છો કે તમે કોઈ પણ સ્પ્રિંગને દબાવીને મૂકી દો તો ખેંચીને મૂકી દો, એટલે સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપકતા હોય ને, એટલે પુનઃસ્થાપક બળ કેવું હોય? સ્થાનાંતરની વિરુદ્ધ. એટલે તમે જેવું આમ ખેંચશો એટલે બળ કઈ તરફ લાગશે? ઉપર. એટલે બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ હોય. એટલે તમે આવું ભણી ગયા, F = -kx ભણી ગયા ને કે નહીં? તો એવી જ અહીંયા કંઈક હાલત થાય છે કે તમે જેવું બળ લગાડો તો પાછો એ કઈ તરફ આવવાનો પ્રયત્ન કરે? મૂળ સ્થાને. એટલે બળ અને સ્થાનાંતર એકબીજાની વિરુદ્ધ હોય એટલે તો અહીંયા નેગેટિવ સાઇન આવે છે. F = તમે kx નથી લખતા, F = લખો -kx. એટલે x અને f બંને એકબીજાને કેવા હોય? વિરુદ્ધ. તો આ રીતની જ્યાં તમને ગતિ જોવા મળતી હોય, પુનઃસ્થાપક બળ પ્રકારની ગતિ જોવા મળતી હોય, અથવા તો તમે પદાર્થને કંઈક મધ્યમાન સ્થાનથી એને થોડીક મૂવ કરી દો તો પાછો મધ્યમાન સ્થાન તરફ આવવાનો પ્રયત્ન કરતો હોય, તો આ બધા પ્રકારની ગતિ સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય. એમાં આ બે વિચારો છે, આ બેની કમ્પેરિઝન કરો જી. આમાં ઉપર જાય અને y કહી દઈએ, ચલો y = 0 પોઝિશન કહો. ઉપર જાય તો સ્થાનાંતર થયું કહેવાય ને કે નહીં? આમાં તમે સ્થાનાંતર બોલશો કે કોણીય સ્થાનાંતર? ચાક ગતિ. કોઈ વસ્તુ આમ સીધી રેખામાં જાય છે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ x બદલાય, એનો સ્થાન બદલાય. પણ આ વસ્તુ છે ધરી છે ને આમ ફરશે તો આ એંગલ બદલશે ને, તો કયું સ્થાનાંતર કહેવાય? કોણી. તો આ થીટા તમારું શું છે? કોણીય સ્થાનાંતર. આ કોણીય સ્થાનાંતર છે ને. તો આનો મતલબ એવો થયો કે સિમ્પલ હાર્મોનિક મોશનમાં ભાગ પડે. આ તમારું રેખીય સિમ્પલ હાર્મોનિક મોશન છે, આ લિનિયર છે, અને આ કેવું છે? એંગ્યુલર છે, કોણીય છે ને. એટલે આ તમારું કોણીય સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય, આ તમારું રેખીય સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય. સિદ્ધાંતો સરખા લાગુ પડશે, જે નિયમો લાગુ પડે સરખા જ લાગુ પડે, પણ આમાં રેખીય ગતિ થાય, સ્થાનાંતર થાય છે. જ્યારે અહીંયા શું આવે? કોણીય સ્થાનાંતર. બંને સિમ્પલ હાર્મોનિક મોશન જ છે. આ પણ સિમ્પલ હાર્મોનિક મોશન છે, આ પણ સિમ્પલ હાર્મોનિક મોશન છે. પણ આપણો પ્રશ્ન એ આવે કે હાર્મોનિક શું? ફિઝિક્સનો આ વર્ડ છે સિમ્પલ હાર્મોનિક મોશન. તો હાર્મોનિક વર્ડનો અર્થ તમે સમજો કે પ્રસંવાદી એવું શું? ચલો તમને ક્વેશ્ચન પૂછું, પછી આપણે એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ, બહુ મજા આવશે. હું તમને એમ કહું કે આને મેં આમ ખેંચીને મૂકી દીધો, અથવા આને આમ ધક્કો મારીને મૂકી દીધો. હવે મારો ક્વેશ્ચન કે આ દોલક, આ જે દોલન કરતું હોય ને, એ જે પદાર્થ હોય નીચે લટકતો એને દોલક કહેવાય. શું કહેવાય? તો આ દોલક 10 સેકન્ડ પછી ક્યાં હશે? ક્યાં? મૂળ સ્થાને. સપનું આવ્યું હતું કે દોલકે કીધું હતું કે 10 સેકન્ડ પછી અહીંયા મૂળ સ્થાને પાછો આવી જાય? એની ગતિ હોય એના ઉપર આધારિત હોય ને. તો તમારી પાસે ચોક્કસ જવાબ, તમે ફિક્સ જવાબ આપી દીધો, તમે ફિક્સ જવાબ આપી દીધો કે 10 સેકન્ડ પછી ક્યાં હોય? તો મધ્યમાન સ્થાને હોય. કા તમને એ દોલકે કીધું હોવું જોઈએ કે હું 10 સેકન્ડ પછી મધ્યમાન સ્થાને આવી જઈશ? તારા સાહેબ પૂછે તો કહી દેવાનું કે હું 10 સેકન્ડ પછી મધ્યમાન સ્થાને આવીશ, રાઈટ? કા તમને દોલકે કીધું હોવું જોઈએ? ઓકે. હવે હું તમને એમ કહું કે આ છે ને, આ એનું જે સ્થાન બદલે ને, આ વાય જે બદલે છે ને, એ આમ બદલે છે. y = 3t² - 2t. જસ્ટ હું તમને કહું કે 2 સેકન્ડ પછી ક્યાં હશે? તો તમે શું કહેશો? ક્યાં હશે? નહીં, મેં કહી દીધું ને તમને. મેં તમને કહી દીધું કે આ દોલક છે આમ બદલાય, આમ સ્થાન બદલાય છે. થિયોરેટિકલ મેં તમને કહી દીધું કે દોલક પોતાનું સ્થાન આમ બદલે છે. તો 2 સેકન્ડ પછી ક્યાં હશે?
હા, કે અહીંયા તમે 2 મૂકી દીધા, 2 નો વર્ગ 4, 4 3 12, અહીં 2 મૂક્યા, 2 દુ 4, 12 માંથી 4 જશે એટલે 8, એટલે y ઇઝ ઇક્વલ ટુ 8 મીટર. આ બધું મીટરમાં, y મીટરમાં છે, આ સેકન્ડમાં છે, 8 મીટર. એટલે આનો મતલબ થાય કે y ઇઝ ઇક્વલ ટુ આ 0. જો ઉપરને હું પોઝિટિવ લઉં તો નીચેને મારે નેગેટિવ લેવાનું, રાઈટ? તો ઉપરનું સ્થાનાંતર તમારું પોઝિટિવ, તો નીચેનું સ્થાનાંતર નેગેટિવ. તો અહીંયા મારો જવાબ જો પોઝિટિવ આવે છે એનો મતલબ અહીંથી કેટલા મીટર? 8 મીટર ઉપર હશે. ક્યારે? 2 સેકન્ડ પછી. ખબર પડી ગઈ? હે? પણ આ તો મેં આડેધડ લખ્યું છે, આ કાંઈ થોડું પ્રોપર છે. હા, મને મજા આવે તો આમ લખી નાખું. ચલો, y ઇઝ ઇક્વલ ટુ 8t³ - 3t + 2t + 1. તમને મજા આવે તો તમે એમ લખો, મને મજા આવે હું એમ લખું. દોલક પોતાનું સ્થાન કેમ બદલે? તો કે આમ બદલે, ઓલા આમ બદલે. તો એવું નહીં હાલે ને. હું તમને કઈ વાત ઉપર લઈ જાઉં સમજાય છે? કે જો આ દોલકની કુંડળી કાઢવી હોય, આપણે કોઈ પણ માણસ સવારે ઉઠે થી સાંજે એ ક્યાં જાય, એ શું કરે છે, એનું વર્ક શું છે. આ ચોર જો ચોર આ કરતા હોય, એ સોસાયટીમાં નીકળે પછી જોવે કે આ ભાઈ અત્યારે હાજર છે, ઘરે નથી, હવે ચોરી કરવાનો ટાઈમ છે, તો એ તમારા ઘરની શું કાઢે? કુંડળી. કે આની ઘરની પોઝિશન શું છે, હું મૂવમેન્ટ હાલે છે. તો આની મૂવમેન્ટની તમારે કુંડળી કાઢવી પડે કે આ ભાઈને આમ ખેંચો તો કેટલો મૂવ થાય, કેટલી સ્પીડ છે, કેટલા સમયમાં એ ક્યાં હશે. તો આની કુંડળી કાઢવા માટે તમારી પાસે કંઈક પ્રોપર ઇક્વેશન તો જોઈને કે આડેધડ લખી નાખવાનું. તો હવે આપણે એ વાત કરીએ કે આની કુંડળી આપણે કાઢવી છે ને મને ખબર પડી જાય છે કે 5 સેકન્ડ પછી અહીંયા જોવો જોઈએ, 2 સેકન્ડ પછી અહીંયા જોવો જોઈએ, 3 સેકન્ડ પછી અહીંયા જોવો જોઈએ. તો આપણે એક એવું ઇક્વેશન ગોતવું પડે કે જેથી કરીને આની કુંડળી મળે. તો બહુ જ સિમ્પલ છે, એને કાંઈ બહુ સ્ટ્રેસ આપવાની જરૂર નથી કે ભાઈ આનું ઇક્વેશન બહુ મોટું લાંબુ તારવવાનું છે ને આ ને તે ને બધું. કોઈ કમ્પેરિઝન તમને કરાવો. એક વર્તુળ હોય, કોઈ પ્રૂવ કરવાની કે એવું કાંઈ નથી, બહુ સિમ્પલ વાત છે. સમજો, આવો એક વર્તુળ છે, આના સરખા 4 ભાગ કરી દો. હવે આ જે પોઝિશન છે ને, આ વર્તુળનું સેન્ટર, એ આ મેઇન પોઝિશન, મધ્યમાં સ્થાન. જોજો હું થાય, હું કનેક્ટિવિટી ક્યાં લઈ જાઉં છું આ ચેપ્ટરની, સમજજો. આ તમારું દોલક છે, અહીંયા છે સેન્ટરમાં. હવે એને આપણે આમ દોલન કરાવશું, આમ ઉપર નીચે, ઉપર નીચે. પછી એ અહીંયા આવ્યું, અહીંયા હતું, હવે અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું, પછી અહીંયા, પછી અહીંયાથી બેક ગયું, પછી અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું, પછી પાછું ઉપર જશે, રાઈટ? અને પાછું અહીંયા પહોંચશે. એને આપણે અહીંયા આ વર્તુળ છે, વર્તુળ એના વ્યાસ ઉપર આમ ગતિ કરાવીએ, વર્તુળના વ્યાસ ઉપર એને મૂવ કરાવીએ. એનું સેન્ટર છે ને, એ એનું મધ્યમાન સ્થાન છે, રાઈટ? રેકોર્ડિંગ ચાલે છે ને? ઓકે. આ મધ્યમાન સ્થાન છે, રાઈટ? હવે ઉપર જાય ને અહીંયા, એટલે એનો પડછાયો આપણે પરિઘ ઉપર પાડીએ. અહીંયા પરિઘ ઉપર, વર્તુળના પરિઘ ઉપર. એટલે અહીંયા આવે. હવે અહીંયા આવે ને, અહીંયા ત્યારે એનો પડછાયો આપણે અહીંયા પાડીએ. અહીંયા આવે, અહીંયા ત્યારે એનો પ્રક્ષેપ અહીંયા પાડીએ. પ્રક્ષેપ શબ્દ છે એ ફિઝિક્સનો વર્ડ છે, એટલે પડછાયો બોલશું આપણે, પ્રક્ષેપ બોલશું. તો આ દોલક ઉપર ગયું જેમ જેમ, એમ એના પ્રક્ષેપનું સ્થાન બદલતું જાય ને. સમજાય કે નહીં? હવે પાછું એને નીચે લઈ આવીએ. અહીંથી નીચે લઈ આવીએ ને ત્યારે આ બાજુ બતાવીએ, પાછું અહીં નીચે લઈ આવીએ ત્યારે આ બાજુ બતાવીએ, પાછું અહીંયા આવે ત્યારે આ બાજુ બતાવીએ, પાછું અહીંયા આવે ત્યારે અહીં બતાવીએ. એટલે તમે જોયું, મેક્સિમમ ઉપર વહી ગયું, પછી પાછું મધ્યમાં સ્થાન આવ્યું, ત્યાં સુધીમાં અડધું ચક્ર પૂરું થઈ ગયું. દોલકે પોતાના મધ્યમાન સ્થાનથી એક વખત મેક્સિમમ હાઈટ પકડીને પાછું ત્યાં ને ત્યાં આવ્યું, ત્યાં સુધીમાં એક અડધું ચક્ર પૂરું. રેડી? હવે પાછો એ ક્યાં જશે? નીચે. હવે અહીંથી ગતિનું રિપીટેશન નહીં કરે. અહીંથી ગતિનું રિપીટેશન ન કહેવાય. રિપીટેશન ક્યારે કહેવાય ગતિનું?
આ એ જગ્યાએ તો આવી ગયું, એ જગ્યાએથી એમ નહીં, એ જગ્યાએથી જે દિશામાં ગતિ સ્ટાર્ટ કરી એ દિશામાં પાછી થવી જોઈએ. અત્યારે આમ આમ ગયો ને, જો સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું, આમ ઉપર, પછી પાછું અહીં નીચે આવ્યું, તો હવે તો નીચે જાય, તો રિપીટ ના કહેવાય. હજી નીચે આવશે, પછી પાછું અહીંયા આવશે, પછી ઉપર જાય ને, પછી રિપીટ થશે. ગતિનો વેગ એ જોવો જોઈએ ને, વેગ કઈ દિશામાં છે, પહેલા કેવી દિશામાં હતો, તો અહીંયા આવે ત્યારે એનો વેગ ઉપર હોવો જોઈએ. તો ઉપર ગયો પછી નીચે આવ્યો, તો નીચે આવે તો હજી આમ નીચે જશે ને, તો ગતિનું પુનરાવર્તન નથી થતું અહીંથી. પછી હવે નીચે આવશે, ચલો અહીંયા આવ્યો તો એને પ્રક્ષેપ અહીં વિચારવાનો, અહીંયા આવ્યો તો અહીંયા વિચારવાનું, અહીંયા આવ્યો તો અહીં વિચારવાનું, અહીંયા આવ્યો તો અહીં વિચારવાનું. ઓકે, હવે પાછું ઉપર જશે એટલે અહીંયા વિચારવાનું, પાછું અહીંયા આવેલા અહીંયા વિચારવાનું, અહીંયા આવેલા અહીંયા વિચારવાનું, અહીંયા આવેલા અહીંયા વિચારવાનું, અહીંયા પૂરું. હવે ગતિ સ્ટાર્ટ, રિપીટ થવાનું. ઉપર ગયો, પછી પાછો અહીંયા આવ્યો, પછી પાછો અહીંયા આવ્યો, અને પછી અહીંયા આવ્યો, ત્યાં સુધીમાં એક આખું ચક્ર પૂરું ને. સમજાય? એટલે હું તમને શું કહું છું કે તમે એનો પ્રક્ષેપનો, આ પ્રક્ષેપ એનો પડછાયો કોઈ પણ પોઝિશન ઉપર કોઈ પણ સમયે એનો સેન્ટર આગળ કંઈક ખૂણો બનાવો, એક શખ્સ, અને આ રેફરન્સ અક્ષ લઈ લે એક શખ્સ, તો એની આરે તમે ખૂણો બનાવો થીટા, તો અહીંયા આવશે ત્યારે થીટા છે, રાઈટ? હવે અહીંયા આવશે તો આમ થાય, થીટા વધશે. અહીંયા આવશે ત્યારે થીટા વધશે, અહીંયા આવશે ત્યારે થીટા ઘટશે, ઘટશે ને. તો થીટાનો વધારો કે ઘટાડો થાય છે. તો તમે જો ઇનડાયરેક્ટલી ગતિ આવી છે, પણ એનો પ્રક્ષેપ જે ફરે છે આમ, જ્યાં ખૂણો બદલાય છે, એનો મતલબ આ પ્રકારની ગતિને, એના સ્થાનને બદલવાને તમે કોની હારે સાંકળી શકો? એનો પ્રક્ષેપ જે ફરે છે એટલે થીટા જે બદલાય છે એની હારે સાંકળી શકાય ને. તો તમે જો આ પોઝિશનમાં વિચારી, અહીંથી આમ સીધો લીટો કરી દો આમ, એટલે આ કાટખૂણો બની ગયો. થીટાની પાસેની બાજુ આ કર્ણ, કર્ણ એટલે વર્તુળની ત્રિજ્યા, તો આ ત્રિજ્યાનો કયો ઘટક હોય? કોસ. થીટાના બે ઘટક, થીટાની પાસેનો ઘટક એટલે કોસ, અથવા જેને ખબર ના પડતી હોય કોસ થીટા બરાબર પાસેની બાજુ, આને હું કહી દઉં એક્સ, આ એક્સ ને, અને સામેની બાજુ આને કહી દઉં વાય. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ થાય આર કોસ થીટા. તો થીટાની પાસેની બાજુ એટલે કર્ણનો કયો ઘટક? કોસ. એટલે કર્ણ એટલે આર, આરનો આ કયો ઘટક? કોસ. તો એક્સ બરાબર શું લખાય? આર કોસ થીટા લખાય. તો સેમ વાય બરાબર શું લખાશે? આર સાઇન થીટા. લઘુકોણની સામેની બાજુ એટલે કર્ણ આરનો કયો ઘટક? સાઇન. તો સાઇન થીટા બરાબર શું લખાય? સોરી, વાય ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આર સાઇન થીટા. ક્લિયર? સમજાણું? તો જો દોલન આમ થતા હોય, આમ કે દોલન આમ થતા હોય, તો બંને પોઝિશન તમને સમજાણી કે આમ દોલન થાય મીન્સ પદાર્થ પોતાનું એક્સ બદલે, સ્થાન બદલે ને. પણ કઈ દિશાનું સ્થાન બદલે? એક્સ. એક્સ બદલાય મીન્સ આર કોસ થીટા બદલાય. તો આર તો અચળ હોય, વર્તુળની ત્રિજ્યા થોડી બદલાય કોઈ દિવસ. હેલો હેલો, વર્તુળની ત્રિજ્યા થોડી બદલાય. અહીંયા આવે તો, અહીંયા આવે તો, અહીંયા આવે તો ત્રિજ્યા તો જ રહે ને. શું બદલાય? થીટા બદલાય. એટલે શું બદલાય? કોસ બદલાય. કોસ બદલાય એટલે એક્સ બદલાય. સમજાણું? પણ થીટામાં ક્યાંક સમય છુપાયેલો છે. થીટામાં ક્યાંક સમય છુપાયેલો છે. કારણ કે આપણે આમ કોણીય ઝડપ ભણી ગયા. કોણીય ઝડપ ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર છે સમય, ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી વાળું સૂત્ર. હવે ખબર પડી, ઘણા આમ જોયા. ચાક ગતિમાં રેખીય વેગ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી લખતા હતા, જેમ એમ ચાક ગતિમાં આપણે કોણીય વેગ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી લખતા હતા ને. તો ડેલ્ટા થીટા એટલે જે ફરે ત્યારે કોણીય સ્થાનાંતર થાય એને આપણે ડેલ્ટા થીટા લખતા હતા, રાઈટ? તો પહેલો એંગલ હું 0 કહી દઉં, એ બધું ભૂલી જાવ ને. અત્યારે ડેલ્ટા થીટા એક ખૂણો જ છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0. પછી આટલો ફર્યો એનો મતલબ આ થીટા, થીટા જેટલો એંગલ બન્યો ને. તો અંતિમ ખૂણો કેટલો? થીટા. પ્રારંભિક કેટલો હતો? 0. એટલે રેફરન્સ અક્ષ આગળ 0 હતો, પછી થીટા જેટલો ફર્યો
તો અંતિમ થીટા પ્રારંભિક થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો થીટા માઇનસ 0 એટલે થીટા જ થાય ને કે નહીં? તો કોણીય સ્થાનાંતર એટલે પેલા અહીંયા હતો, ક્યાં ગયું લોલક? લોલક ક્યાં ગયું? કયું પેલા લોલક આમ હતું, આ એનો રેફરન્સ પોઈન્ટ છે. રેફરન્સ પોઈન્ટથી સ્થાનાંતર કેટલું કર્યું? થીટા. તો કોણીય સ્થાનાંતર તમારું થીટા. કેટલા સમયમાં? ધારો કે ટી સમયમાં. તો કોણીય સ્થાનાંતર છે સમય બરાબર કોણીય ઝડપ થાય ને. તો થીટા બરાબર શું લખાય? ઓમેગા ટી. જેમ સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય લખીએ આપણે, એમ કોણીય સ્થાનાંતર બરાબર શું લખાય? કોણીય વેગ ગુણ્યા સમય લખાય ને. તો થીટા બરાબર શું લખાય? ઓમેગા ટી લખાય ને. તો આ બે થીટાની જગ્યાએ ઓમેગા ટી લખી શકું? લખાય ને. તો ફાઇનલી હું આમ લખી શકું x ઇઝ ઇક્વલ ટુ આર કોસ ઓમેગા ટી અને y ઇઝ ઇક્વલ ટુ આર સાઇન ઓમેગા ટી. લખાય કે નહીં? હા. હવે આપણો પ્રશ્ન પાછો રિપીટ કરીએ કે આટલા સમય પછી ક્યાં પાછું અહીંયા આવવાનું ને, આપણું કામ મૂડી જતું. હવે હું તમને કહું, સમજો, પ્રેક્ટિકલી સમજો. આ ભૂલી જાય. આ એક્સ દિશાનું સ્થાન મીન્સ આ વાય, એટલે અત્યારે આપણે આની વાત કરીએ છીએ ને આંદોલન, તો વાય લઈએ આપણે, એક્સને જવા દઈએ. આને હમણાં ભૂલી જાઓ, આને હમણાં ભૂલી જાઓ. અત્યારે આમને રાખી દીધું અહીં સમીકરણ, જરૂર પડશે ત્યારે ઉપયોગ કરશું. તમને બધાને ખબર છે કે આવર્તકાળ જેટલો સમયગાળો મીન્સ એક દોલન પૂરું થાય સમય, આવું જ ને? આવર્તકાળ તમે કોને કહો? એક દોલન પૂરું થાય સમય થાય ને. તો હું તમને એમ કહું કે આવર્તકાળ જેટલા સમય બાદ દોલક ક્યાં હોય? હા, મૂળ સ્થાને હોય ને. અહીંથી સ્ટાર્ટ કરે તો મૂળ સ્થાનેથી સ્ટાર્ટ કરે તો પહેલાં ઉપર જાય, પછી પાછું અહીંયા આવે, પછી પાછું અહીંયા આવે ને પછી અહીંયા દોલન પૂરું ક્યાં આવી ગયો? મૂળ સ્થાન. કેટલા સમય બાદ? આવર્તકાળ જેટલા સમય બાદ દોલક જ્યાંથી ગતિની શરૂઆત કરી ત્યાં પાછો આવી ગયો હોય ને. સમજાય? અત્યારે હું એક્ઝામ્પલ તરીકે તમને બહુ સિમ્પલ સમજાય એટલે ગમે ત્યાંથી ગતિની શરૂઆત થઈ શકે, પણ તમને સમજાય એટલે મેં અહીંથી સ્ટાર્ટ કર્યું, શરૂઆત અહીંથી કરી. તો આવર્તકાળ જેટલા સમય બાદ ક્યાં હોય? મધ્યમાં સ્થાને. મધ્યમાં સ્થાન એટલે વાય બરાબર હું 0 આવી જાય ને પાછું. હે, આ સાચું? પ્રેક્ટિકલી સાચું કે નહીં? હવે થિયોરેટિકલ અહીં જો. y is equal to r sin omega is equal to 2 pi upon capital T. આ સૂત્ર ભણી ગયા છીએ આપણે. ઓમેગા કોણીય આવૃત્તિ is equal to 2 pi by T. પાછા આમ થઈ ગયા. ઓમેગા is equal to 2 pi f. આ સૂત્ર આપણે પ્રૂવ કર્યું હતું ચાક ગતિમાં. આ સમજાવ્યું હતું પણ ખરા, રાઈટ? તો ઓમેગા is equal to 2 pi upon T. રેડી? અને સમય ટી, સ્મોલ ટી. કેટલા સમય બાદ મેં ગણવાનું કીધું? આવર્તકાળ જેટલો સમય મીન્સ કે કેપિટલ ટી ને. તો સ્મોલ ટીની જગ્યાએ મારે શું મૂકી દેવાનું? કેપિટલ ટી. તો હું અહીં મૂકી દઉં કેપિટલ ટી. ટી ટી કેન્સલ, સાઇન 2 પાઈ એટલે આવ્યો જવાબ y ઇઝ ઇક્વલ ટુ r સાઇન 2 પાઈ. આવું આવ્યું? સાઇન 2 પાઈની કિંમત કેટલી? 0. આ 2 પાઈ સાઇનના લખણ આવા હોય, જો આવો હોય. આ સાઇન, આ સાઇનના લખણ હોય 0 થી સ્ટાર્ટ થાય. સાઇન 0, સાઇન થીટા 0 ની કિંમત કેટલી? સાઇનની 0 ની કિંમત કેટલી? 0. સાઇન 90 કેટલો? 1. પાઈ બાય 2 1 થાય ને. સાઇન 180 મીન્સ પાઈ કેટલો? 0. સાઇન 270 કેટલો? -1. અને સાઇન 360 કેટલો? 0. આવી ગયો પાછું 0. આ થઈ ગયું દોલન પૂરું. તો સાઇન પ્રમાણે બદલાતું હોય તો પછી એમ જ હોય ને કે પદાર્થ પોતાનું સ્થાન કયા વિધેય પ્રમાણે બદલાય? સાઇન. તો સાઇન જેમ બદલાય એમ બદલાય. તો મેં કેટલા સમય પછી કીધું હતું તમને? આવર્તકાળ. તો મેં સ્મોલ ટી બરાબર કેપિટલ ટી મૂકી દો, આવર્તકાળ જેટલો સમય થઈ ગયો. ઓમેગાની કિંમત મૂકી દીધી 2 પાઈ અપોન ટી. ટી કેન્સલ, તો સાઇન 2 પાઈ થયો ને. તો સાઇન 2 પાઈની કિંમત 0 ને, તો 0 આવી ગયો. તો y ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કયું સ્થાન આવી ગયું ને? મધ્ય. એ તો આમ કાન પકડો કામ પકડો બધું સરખું જ આવશે.
પ્રેક્ટિકલી તમે વિચાર્યું કે આવર્તકાળ જેટલા સમય બાદ મધ્યમાન સ્થાનેથી ગતિની શરૂઆત કરી તો પાછો ક્યાં આવીને ઊભો રહે? મધ્યમાન સ્થાન. સમજાણું કે નહીં? તો હવે તમારી પાસે સમય આધારિત પદાર્થ પોતાનું સ્થાન બદલે એવા બે ઇક્વેશન આવ્યા. y ઇઝ ઇક્વલ ટુ r sin ઓમેગા ટી અને x ઇઝ ઇક્વલ ટુ r cos ઓમેગા ટી. આવું આવ્યું ને? જો સમજો, ચર્ચા એની કરવાની જ છે, હજી એને આગળ લઈ જવાનું, સમજો. પણ અત્યારે તમને ખાલી એટલો પરિચય મારે આપવાનો છે કે સાઇન અને કોસ ની સાથે જોડાયેલા થીટા એની અંદર શું આવે? સમય. જેમ સમય બદલાણો એમ સાઇન કે કોસ બદલાણા. સાઇન અને કોસ જેમ બદલાણા એમ તમારું એક્સ અને વાય બદલાણું. એક્સ અને વાય એ શું આપે છે? સ્થાન. એટલે પદાર્થનું સ્થાન એક્સ ઇઝ ઇક્વલ ટુ 3t² - 2t + 1 આમ નથી બદલાતું. y ઇઝ ઇક્વલ ટુ 8t³ - 3t + 1 આમ નથી બદલાતું. એટલે આડેધડ નથી ગમે એ સમીકરણ લખી નાખવાનું. પદાર્થ પોતાનું સ્થાન, દોલક પોતાનું સ્થાન કેમ બદલે? કોસ અને સાઇન પ્રમાણે બદલે. અને આ કોસ અને સાઇન બંને વિધેય છે ને, એને જ હાર્મોનિક વિધેય કહેવાય. એને જ કેવા વિધેય કહેવાય? પ્રસંવાદી વિધેય કહેવાય. એટલા માટે આપણે આ મોશનને કેવું મોશન બોલે છે? સિમ્પલ હાર્મોનિક મોશન. એ હાર્મોનિક વિધેય જે છે, હાર્મોનિક વિધેય મીન્સ સમયના ચોક્કસ ગાળામાં એક જ ડિરેક્શનમાં ના જતા હોય. હાર્મોનિક મીન્સ આ થયું, પોઝિટિવ પણ થાય, નેગેટિવ પણ થાય. સમજાય? સાઇન વક્ર અને કોસ વક્ર પ્રમાણે બદલાય છે. તો એટલા માટે આપણે આને સિમ્પલ હાર્મોનિક મોશન કહીએ. આ પ્રકારના બધા વિધેય છે એ બધા પ્રસંવાદી વિધેય કહેવાય. એટલે આપણે એને સિમ્પલ હાર્મોનિક મોશન કહીએ. વાત ક્લિયર થઈ? ખબર પડી? પાક્કું? સમજાણું? હવે ટેક્સ્ટબુકમાં તમે વાંચશો એટલે બધું સમજાઈ જશે. સાંભળો, બીજી એક વસ્તુ મહત્વની વાત, જરા 2 મિનિટ. ટેક્સ્ટબુકમાં તમે વાંચશો એટલે તમને નહીં સમજાય એવું નથી, સમજાઈ જશે. પણ ટેક્સ્ટબુકમાં તમે વાંચ્યું, દાખલા તરીકે શરૂઆતનો કોઈ પોર્શન વાંચો, ઇન્ટ્રોડક્શન વાંચ્યું, અમુક વિધાન તમે વાંચો ને તમને અઘરું લાગે કે અથવા તો કાંઈ ન સમજાયું હોય તો એને આપણે અંડરલાઈન કરી દેવાની. ક્લાસમાં આવો ત્યારે પૂછી લેવાનું. બહુ સ્ટ્રેસ નહીં આપવાનો. 2-3 લેક્ચર જવા દેવાના ચેપ્ટરના. કારણ કે ઘણી વખત કેવું હોય કે આની કનેક્ટિવિટી વાત આ સાથે હોય તો મેં સીધી આ વાત કરી દીધું, વચ્ચેનું રાખી દીધું હોય, તો તમે એ વાંચવા જાઓ તો ખબર નહીં પડે ને. સમજાય? એટલે 2 લેક્ચર જવા દેવાના, 3 લેક્ચર જવા દેવાના, પછી કન્ટિન્યુ 3-4 પેજ વાંચવાના. અને એની અંદર તમને સમજાય છે કે આટલું આપણું ટોપિક ચાલ્યા છે, એટલી વાત ડિસ્કસ થઈ ગઈ છે, તો આમાંથી કાંઈ ના સમજાય તો પૂછવા. બીજી વસ્તુ, ક્યાંય આવું મેન્શન કરેલું હોય ટેક્સ્ટબુકમાં તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણને ખબર પડી ગઈ સિમ્પલ હાર્મોનિક મોશન કોને કહેવાય, આવર્ત ગતિ કોને કહેવાય, દોલિત ગતિ કોને કહેવાય, બે વચ્ચેનો ભેદ શું છે. સિમ્પલ હાર્મોનિક્સ મોશન એટલે પદાર્થ પોતાનું સમય સાથે સ્થાન આ વિધેય પ્રમાણે બદલાય એટલે સિમ્પલ હાર્મોનિક્સ. આ આખો ઓલ ઓવર લેક્ચરનો સાર મેં તમને સમજાવી દીધો કે આ રીતનું આપણે ભણ્યા. ઘણી જગ્યાએ એવું પણ લખ્યું હોય, તમે જો એક સિમ્પલ ઉદાહરણ આપો કે ગિટાર હોય, ગિટાર એનો તાર હોય, એને તમે આમ ઝણકાવીને મૂકી દો, આમ ટપોરો મારીને, તો તમે શું બોલવાનું પસંદ કરશો? તાર ધ્રુજે છે એમ બોલવાનું પસંદ કરશો કે તાર દોલિત થાય એવું પસંદ કરશો? નોર્મલ વ્યવહારમાં આપણે શું બોલે? ધ્રુજે, ધ્રુજારી કહીએ, કંપન કહીએ ને, કંપન, હે કે નહીં? તો એ દોલન નહીં કહેવાય આમ, છતાં અહીંયા કંપન શબ્દ બોલીએ. આપણે ધરતી કંપ બોલશું કે ધરતીનું દોલન બોલશું? અર્થક્વેક આવે તો આપણે ધરતીકંપ બોલે, કંપન બોલીએ. તો કંપન એ એક પ્રકારનું દોલન જ છે. પણ એને કંપન શબ્દ શું કામ આપ્યો? કંપન જે નામ આપ્યું છે ધ્રુજારી, એની ફ્રીક્વન્સી ઊંચી હોય. આ દોલન જ છે, પણ આમ આ દોલન જ છે ને. નેચરલ નથી ધૂજતો, હું ધ્રુજાવું છું.
ઘણા કે સાહેબ હવે જવાના થયા, હવે હાથ ધ્રુજે, હવે ઉંમર થઈ ગઈ, હવે પૂરું થવાનું થયું છે, હાથ ધ્રુજે. રાઈટ? આ જે ધ્રુજે છે તો એને એ દોલન જ છે ને, પણ એ એવા દોલન છે કે જેની ફ્રીક્વન્સી ઊંચી છે. 1 સેકન્ડમાં 25 વખત આમ થઈ જાય. ઓલું દોલનમાં શું થતું 1 સેકન્ડમાં? તો આપણે જે કંપન બોલીએ ને એ વન ટાઈપ ઓફ ઓસિલેશન છે, દોલન જ છે, પણ દોલનની અંદર નોર્મલ દોલન આપણે વિચારીએ તો એમાં 1 સેકન્ડમાં દોલન 1 થતું હોય, અડધું થતું હોય, 2 થતા હોય, 1.5 દોલન થતા હોય. પણ ધ્રુજારીની વાત કરીએ ત્યારે 1 સેકન્ડની અંદર 40 દોલન, 50 દોલન, 100 દોલન થઈ શકે એવી આવૃત્તિઓ પણ હોય કે જેની ફ્રીક્વન્સી ઊંચી હોય. તો એ ધ્રુજારી જ્યારે આવે ને તે એક પ્રકારનું દોલન જ છે. ક્યારેય તમને એક્ઝામમાં કે પૂછે અથવા તો કાંઈ, તો આ એક દોલનનો પ્રકાર છે, પણ ઊંચી ફ્રીક્વન્સીવાળા દોલન એટલે કંપન. સમજાણી વાત? આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ઇન્ટ્રોડક્શન વ્યવસ્થિત દોલનનું વાંચી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ આ ચેપ્ટર કરશું. બરાબર?